ગાઈઝ ગુડ મોર્નિંગ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે તો સ્ટોલે જઈને પાછા કે ઘરે આજે સ્ટોલ ઉપર આપણે વિડીયો નથી બનાવી કારણ કે હું ઘરે આવી ગઈ છું તો શું છે આજે તો 11 વાગી ગયા છે 10:30 થઈ ગયા છે હજુ ઘરે થોડું કામ પડ્યું છે આજે કારણ કે દીદીની તબિયત થોડી સારી નથી એટલે અમને નહોતું આવીને કર્યું તો આપણે અત્યારે છે ને બધું ઘરની સાફ સફાઈ કરી દઈશું વાસણ ઘસીને ગઈ હતી બાકી પ્લસ બીજું બધું કામ છે હું કરી દઈશ અને પછી આજે તો સ્ટીવાને પણ સંભાળીને આવી ગયા હતા એટલે આપણે જમવાનું જ બનાવવાનું બાકી છે તો હું પહેલાં ઘરનું સાફ સફાઈ કરી દઉં ગાઈસ તો હું બનાવું છું અત્યારે મેથીના ભજીયા અને વાગી ગયા છે 11:15 તો હવે છોકરા લોકો આવશે શ્રેયુન લોકો તો હું છે ને ભજીયા કેટલા દિવસથી બનાવવાના જ હતા અમારે પણ નહોતો ટાઈમ મળતો બનાવવાનો તો હું અત્યારે છે ને ભજીયા બનાવી દઉં છું બધું રેસીપી તૈયાર કરી દઉં અને એ લોકો આવે એટલે ચા અને ભજીયા બનાવી દઈએ તો મેં તો છે ને મસ્ત ભજીયાનું રેડી કરી દઉં છું તો શું એ લોકો આવે તો ચા ને આજે એમનો ચા નાસ્તો ઘણા દિવસથી કે કરતા હતા તો આપણે રેડી કરી દઈએ તો ગાઈઝ આપણે તો થઈ ગયું છે અને હું જાઉં છું અત્યારે તેલ મૂકીને ચા પાણીનું રેડી કરી દઉં અને પછી એ લોકો આવી જાય એટલે આપણે શું બનાવી દઈશું તો આપણે તો છે ને મસ્ત બનાવી દીધું છે હવે એ લોકો આવે કારણ કે ઘણા દિવસથી વાત થઈ હતી ભજીયા બનાવવાનું તો અત્યારે મને ટાઈમ મળ્યો છે તો આપણે રેડી કરી દઈએ તો ગાઈઝ હું બનાવું છું અત્યારે ભજીયા એવું લોકો આવી ગયા છે સ્કૂલે જઈને તો ચા અને ભજીયાની બાકી કેટલા દિવસથી મેથી લાવી હતી મૂકી રાખી હતી તો અત્યારે આપણે છે ને એને બનાવી દઈએ લેવાની છે ને કરે છે મસ્ત આપણે તો છે ને અત્યારે ભજીયા તમે ચા આપણી રેડી થવાય છે જોજે મમ્મી મારે તો જલ્દી ભૂખ લાગી ફટાફટ બનાવી મને મરચાઈ તળી નાખો ઓકે શ્રેયો મને સ્ટુડિયો જવાનું હતું એનું હા મમ્મી મારા કપડા માટે જવાનું છે સ્ટુડિયો પપ્પા એમ કે રિક્ષા કરીને જતા રહે એમ કહે છે હા એમની જ રિક્ષામાં જઈશું ના આપણે તો રેપિડો બુક કરાવડાવી દઈશું પછી રેપિડો કરે એમાં કોઈ પૈસા ના લાગે એના કરતા આપણી રિક્ષા પોતાની રિક્ષા લઈએ હે ને આપણે તો અત્યારે જોઈએ મેં પપ્પાને વાત કરી છે બરાબર જઈએ આપણે તો પછી કાલે તો જઈએ જો ગાઈસ ભજીયા તો એકદમ મસ્ત થઈ ગયા છે ભજીયા એકદમ મસ્ત થઈ ગયા છે અને ચા પણ ઓલમોસ્ટ થવા જાય છે હજુ થોડું પપ્પાએ આમ જો સલાહ આપી કે ઉબલવા દેવાનું ત્યારે જઈને એકદમ મસ્ત મલાઈવાળી ચા ચા થશે તો આપણી ભજીયા અને ચા રેડી થઈ ગયું છે કે ચા અને ભજીયા કેવા છે કોમેન્ટમાં જરૂર બતાવજો આપણે તો ચા બનાવીએ છીએ અને હું સોમુ 2 જણા પીશું ચા રેડી થવા આવી ગઈ છે ને હવે પી લઈશું અને પછી છે ને સોમુની એકેડમી માટે જવાનું છે હવે તો ચા રેડી થઈ જાય એટલે આપણે જઈશું એકેડમી મૂકવા માટે તો હવે જઈએ સોમુ આવવાની તૈયારી છે ટ્યુશનથી હવે જશે તો ગાઈઝ આપણે જઈએ છીએ માર્કેટમાં એટલે જઈશું નારોલ ગામમાં તો સ્ટીવન કહે છે કે ચલો ત્યાં આગળ નારોલ ગામ બાજુ તમને લઈ જઈએ તો હું સૌમ્ય શ્રેયુ અને સ્ટીવન ચાર જણા જઈએ છીએ તો અત્યારે કેટલા વાગી ગયા 7 વાગી ગયા છે આપણે તો જઈને શાકભાજી પર લેતા આવીએ અને જોઈએ કંઈક કશું મળતું હોય તો સારું લેતા આવીએ હું જઈએ છીએ માર્કેટ તો ગાઈસ અમે તો ખાઈ લીધું છે બનાવેલું કોલીફ્લાવર ફુલાવરનું શાક બનાવેલું મમ્મી કે સારું બનાવ્યું પણ મને તો એટલું બધું ના ભાવ્યું એકદમ ઠીક જ બનાવેલું મને એટલું બધું ના ભાવ્યું દીદીએ તો ફટાફટ ખાઈને પેલા ઘરે જતી રહી હું ભાગી ગયા મેં કીધું હું મમ્મીને લઈને ભાગી જ જાઉં અહીંયા પેલા ઘરે તો અમારી વિડીયો સારી લાગી તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ બાય